હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। આજે 25 તારીખને સન્ડે છે। અમે લોકો જઈએ છીએ ગામડે અને આ લોકો બી અમારી જોડે ગામડે આવે છે। ગાડી ભરી દીધી છે ફૂલ સામાનની, કંઈ ઘટે નહીં એવી। તો ડ્રાઈવરને જોવાનું કે ગાડી કેમ પહોંચાડવી, હે ને। રોડ વચ્ચે રિવર્સ લઈ ગયા। અમે લોકો આવી ગયા છીએ ધોલેરા મંદિરે દર્શન કરવા માટે। રસ્તામાં ધોલેરા આવે છે તો દર્શન કરવા જોઈએ ને। અહીંયા સભા મંડપ ને ઉતારા ને એવું બધું છે। ઘણું બધું કામ ચાલુ છે, ઘણું બધું થઈ ગયું છે। નજારો બહુ મસ્ત છે, શાંત વાતાવરણ છે એકદમ। અહીંયા આગળ સ્ટોર છે, ધાર્મિક સ્ટોર। આ બાજુ મંદિર છે, અહીંયા અક્ષરનો ઓરડો છે। ત્યાં આગળ ભગવાને બધું પ્રસાદીમાં આપેલું છે એ રાખેલું છે। અક્ષરની ઓરડીની અંદર શું છે તે ચાલો તમને બતાવીએ, આજે દર્શન કરીએ। આ બધી પ્રસાદીની વસ્તુઓ છે અહીંયા મૂકેલી સ્વામિનારાયણ ભગવાનના। અહીંયા પ્રસાદીનો વસ્ત્રો, ગોદડી, માળાઓ, બેરખો, પ્રસાદીની મૂર્તિ, ખસનો વીંજણો, આ બધી વસ્તુઓ અહીંયા મૂકેલી છે। થાળીઓ, તાંસળી, લાઠી, લોટી ને લાકડાના બધું મૂકેલું છે અહીંયા। ગાદલા ને બધું છે, પ્રસાદીનું વાસણ ને બધું। કઈ બાજુ ગયા હતા? ક્યાં નામે બે તમને ગોતતા તો દેખાતા જ નતા। યજ્ઞ પાછળ ચાલે છે, ત્યાં દર્શન કરતા આવી। યજ્ઞ ચાલુ છે તો અમે દર્શન કરતા જઈએ। થવું હોય તો 2.5 લાખ ના નહીં, 51,000 હા, એક દિના। કળશના દાતા થવું હોય તો 5100 રૂપિયા। બાકી મુખ્ય યજમાન થવા હોય યજ્ઞના તો 11 કરોડ 11 કરોડ ખાલી હજી દાતા અમે લોકોએ પેલા આવીને દર્શન કર્યા, જે બધી જગ્યાએ પ્રસાદીના દર્શન કર્યા અને હવે અમે આરતીના દર્શન કરવા જઈએ।
જમવાની શું વ્યવસ્થા છે ધવલકુમાર? અમે લોકોએ આરતીના દર્શન કર્યા. ભોજનાલયમાં જમવા જવાનું છે. કેવું લાગે? બહુ ભૂખ લાગી લાગે. જો દાળ ભાત છે. અમે લોકો જમી પછી નીકળી ગયા અને હવે અમે તળાજા પહોંચવા આવ્યા છીએ. તળાજા પહોંચી ગયા છીએ. તળાજા ડુંગર છે. તળાજા